દાદા પપ્પા કાકા બોલવાનો જ છે. પછી પહેલાં ભગવાનનું નામ શીખવાડો. ઇસ્લામ ધર્મમાં કોઈ બાળકનો બાલિકાનો જન્મ થાય એના કાનમાં પહેલો શબ્દ ફૂંકાય છે અલ્લાહુ અકબર. અલ્લાહ એટલે ભગવાન, અકબર એટલે મુગલ સલ્તનતવાળો નહીં, ધ ગ્રેટ. પહેલો મંત્ર એ ફૂંકાય છે. હું ગાંધીનગર હતો, સેક્ટર 23માં ડૉક્ટર રામભાઈ દેસાઈ, એ બહુ મોટા સર્જન નહીં પણ ગાયનેક સર્જન, પણ મોટા મોટા MD MS નો પણ બાપ થાય એવું હતા. એણે કીધું કે એ પોતે પ્રસૂતિ ગૃહ હતું નીચે, ડૉક્ટર દેસાઈ નર્સિંગ હોમ. એ કે મારે ત્યાં જેટલા બાલક બાલિકાના જન્મ થાય ને તેના કાનમાં હું સ્વામિનારાયણ બોલતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કારણ કે ઓપરેશન મેં તો હોય જ. એ કે મારા ઘરમાં બાળ મંડળની સભા થાય છે BAPSની, એ વખતે થતી હતી. એમાં 35 બાળકો આવે, એમાંથી લગભગ 22 થી 24 બાળકોનો જન્મ મારી હોસ્પિટલમાં જ થયો છે. ભગવાનનું નામ ખાલી જાય આવે જ સત્સંગમાં. એમ તો આપણે કહે છે કે ભગવાનનું નામ શીખવાડો. ઝાકીર હુસેન પોતે કહેતા કે મને મારા પપ્પાએ પહેલાં વહેલા અલ્લાહુ અકબર કાનમાં ફૂંક્યું અને બીજો કંઈક તોડો આપ્યો, દાદા તેરીગઢ દાદા તેરીગઢ દાદા તેરીગઢ દાદા દિનના તાતા તેરીગઢ તાતા તેરીગઢ તાતા તેરીગઢ તેરીગઢ એવું કંઈક શીખવાડ્યું. પહેલો કાનમાં શબ્દ નાખ્યો, એને સંસ્કાર આવો છો. અને પછી તો મોટો થયા, 5 વર્ષે તો તમારે તબલા વગાડતા થયા. 2 હાથમાં 2 કિલોના તાંબાના કડા, દેખાવ સારા પણ તમે નબળા હોય ને તો હાથ ઝૂકી જાય હો તમારા. અને પછી એને કીધું હવે તારે તેરીગઢ 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 તિરીગઢ 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 તિરીગઢ. તિરીગઢ શબ્દ નાનો છે પણ તબલાવાળા એને મેળવવા માટે જિંદગી કાઢે છે. અને 12 વર્ષે તો 5-5 કિલોના કડા પહેરાવ્યો. અને પહેલો એને 12 વર્ષે જાહેર પરફોર્મન્સ આપ્યું. અને અત્યારે આ બધા તો એટેક આવી જાય. એ 1.5 કલાક વગાડવાના 4.5 લાખ રૂપિયા લેશે. કેટલા? 4.5 લાખ એના બેંકમાં જમા થાય પછી આ પગથિયું ચડ્યો. પછી પાછા કેટલાક દોઢ ડાયા કે આટલા બધા તો હતા છે, અમારો તો આમ તેમ ખર્ચો. તો પછી ઘણા બધા પેલા જુનાગઢ ને રાજકોટમાં ઢીકી એને બોલાવો ને, હું કામ બોલાવે છે? તારે એક બાજુ વટ પાડી દેવો છે કે આવાને બોલાવી તો આપણે કરે કે આ લોકો બોલાવી લાયા. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે જે આપવાનું કીધું હોય એમાં પછી ક્યારે એની જોડે જીભા જોડી ન કરવી કે ભાઈ તમારા 6,000 તો 6,000 જ, પછી 5,500 માની જાઓ ને, એ નહીં કરવાનું. મહારાજની આજ્ઞા નથી. હું મુંબઈમાં હતો ને તો કરોડોપતિ માણસ ફર્સ્ટ એસીમાંથી ઉતરે, ફર્સ્ટ ક્લાસ એસીમાં. અને પછી મજૂર હોય ને 4-4 બેગ લઈ લે, એક ખભે હોય, એક આ બંને ખભે માથે 2 ને બિલ્લો હોય. અને જેવો બહાર નીકળે એટલે ટેક્સી રોકે. ટેક્સીવાળાની ટેવ, તમે ટેક્સી રોકો ને પહેલું મીટર પાડી દે, પછી તમારી જોડે વાત શરૂ કરે. અને પછી તમને મળે અને ઓલો ધીરે ધીરે સામાન ઉતારે અને બધું સામાન મૂકે, કેટલોક ઉપર બાંધે. પછી એ કરોડપતિ શું કે 30 રૂપિયા કીધેલા પણ આટલું જ હાલવાનું હતું, 25 લાખ કે. પેલો કે ના કે હું બાળ બચ્ચાવાળો છું, તમે કરોડપતિ છો, મારા 5 રૂપિયા તમે લઈને ક્યાં મોટા જબરજસ્ત થવાના, હું 5 રૂપિયા આપશો તો મારે ક્યાં મહેલ બંધાવવાનો છે. પણ જીભા જોડી કરે. પણ એ બદમાશ એટલું ન સમજે કે આ 4 મિનિટથી જે મીટર શરૂ થઈ ગયું ને એ તારા 5ના 12 રૂપિયા થઈ ગયા. એને આપી દે ને 5 રૂપિયા, તારા 2 બાજુ બચશે એમ. તો ઝાકીર હુસેન 4.5 લાખ નેટ લેવાલા. અને પછી એ જ્યારે પ્રોગ્રામ આપે, સરસ મજાનું આમ સંતૂર વાગતું હોય, સારંગી વાગતી હોય અને તબલાનો તોડો વગાડે. આપણે સોફા ઉપર બેઠા હોય, ખુરશી ઉપર આપણે આમ કરીએ, એનું પાવલું ન આપે કોઈ, તારી ઉપર 25 પૈસા ન ફેંકે. એ ખુરશી ઉપર નથી વગાડતો, તબલા ઉપર વગાડે છે. પણ પહેલા સંસ્કાર અલ્લાહુ અકબર, પછી આ તબલાના તોડા શીખવાડ્યા. તમે બાળકને નાખો ને જન્મે ત્યારે સ્વામિનારાયણ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી નાખો, શબ્દ રોજ નાખો. પણ દાદા ને કાકા ને મામા ને બધું શીખવાડે તો ભગવાનનું નામ એ પરમ પ્રિય છે.
મારે સ્વામિનારાયણ ભજવા રે. અને લોક લાજ થકી મારે લજાવું નથી, કોઈથી ડરવું નથી, કારણ કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામના અધિપતિ મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સાંઈ મહારાજ જે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. ગુલઝારીલાલ નંદા એક વખત 2 વખત વડાપ્રધાન થયેલા ભારતના. નહેરુ ગયા ત્યારે, જવાહરલાલ નહેરુ મર્યા પછી એ થોડો સમય આવેલા. બીજી વાર લાલ બહાદુર શાસ્ત્રી મર્યા ત્યારે નંદા આવેલા. એ નંદાએ શાસ્ત્રી મહારાજને કીધું કે મેં સ્વામિનારાયણને જોયા નથી, હું તમારા નામની માળા ફેરવીશ. શાસ્ત્રી મહારાજ કેટલી કન્સેપ્ટ કેટલો ક્લિયર છે આ બધા સત્પુરુષોનો. એને કીધું મારી માળા ફેરવીશ તો ગધેડો ગણાઈશ તું. હું પણ સ્વામિનારાયણનું ભજન કરું છું, માટે સ્વામિનારાયણનું ભજન કર. બહુ સરસ ભજન. કમલનયન સ્વામી બધા સંતો આપણી સાથે છે, એમનો થોડો લાભ મળે. અને પાછા ઉચ્ચ કોટીના ગાયકો તો છે જ બધા, પણ આપણો આ પારાયણનો પ્રસંગ શોભે, બધાને આનંદ આવે. તો બહુ સરસ ભજન છે. તમને આનંદ આવે એવું ભજન સાંભળીએ પૂજ્ય કમલનયન સ્વામીના કંઠે. હે દુર્જનિયાના સંગને તજવારે, દુર્જનિયાના સંગને તજવારે, મારે સ્વામિનારાયણ ભજવારે, સ્વામિનારાયણ ભજવારે. मैं तो मिल्यो संसारियो माड़ी, जोवा स्वामीनारायण दाड़ी. मैं तो मिल्यो संसारियो माड़ी, जोवा स्वामीनारायण दाड़ी, जोवा સ્વામિનારાયણ દાડી, મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે. मुने स्वामीनारायण भावे, लोग स्वामी कहीने बोलावे. मुने स्वामीनारायण भावे, लोग स्वामी कहीने बोलावे. लोग स्वामी कहीने बोलावे, मारे स्वामीनारायण भजवा रे, मारे स्वामीनारायण भजवा रे. वाटे घाटे ने ज्ञाता बढ़ता, स्वामी नारायण श्रवणे सांभळता रे. वाटे घाटे ने ज्ञाता बढ़ता, स्वामी नारायण श्रवणे
સાંભળતા રે સ્વામિનારાયણ શ્રવણે સાંભળતા રે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે હે મુખે સ્વામિનારાયણ ગાવું લોક લાજ થકી ના લજાવું મુખે સ્વામિનારાયણ ગાવું લોક લાજ થકી ના લજાવું લોક લાજ થકી ના લજાવું મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે પ્રેમ સખી કહે સ્વામીને સારું કુરબાન કર્યું શિર મારું પ્રેમ સખી કહે સ્વામીને સારું કુરબાન કર્યું શિર મારું હે કુરબાન કર્યું શિર મારું મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા હે દુરી જલિયાના સંગને તજવા રે દુરી જલિયાના સંગને તજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ 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 ભજવા રે